નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના અભ્યાસ વર્ગમાં હું ભરત ઓઝા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય કોડ 135. મિત્રો, આંકડાશાસ્ત્ર વિષય પરિચય મેળવીએ તો આંકડાશાસ્ત્ર વિષય એ કુલ 2 ભાગ, ભાગ 1 અને ભાગ 2 એમ 2 ભાગમાં વહેંચાયેલો છે. ભાગ 1 માં આપ જોઈ શકો છો કુલ 4 પ્રકરણ. પ્રથમ પ્રકરણ સૂચકાંક 12 ગુણ, બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ 12 ગુણ, ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ 12 ગુણ, ચોથું પ્રકરણ સામયિક શ્રેણી 12 ગુણ, એમ કુલ 48 ગુણનો ભાગ 1 બનેલો છે. એ જ પ્રમાણે ભાગ 2 ની વાત કરીએ આપણે તો ભાગ 2 માં કુલ 5 પ્રકરણ. પ્રથમ પ્રકરણ સંભાવના 12 ગુણ, બીજું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ 10 ગુણ, ત્રીજું પ્રકરણ પ્રમાણ્ય વિતરણ 10 ગુણ, ચોથું પ્રકરણ લક્ષ 10 ગુણ, પાંચમું પ્રકરણ વિકલન 10 ગુણ, એમ ભાગ 2 કુલ 52 ગુણનો બનેલો છે. ભાગ 1 અને ભાગ 2 ના મળીને આપ જોઈ શકો છો 100 ગુણનું પ્રશ્નપત્ર થાય છે. હવે પત્ર પરિચય મેળવીએ તો બોર્ડ પેપર પરિચયમાં આંકડાશાસ્ત્રનું પેપર એ કુલ 6 વિભાગ, વિભાગ એ, બી, સી, ડી, ઈ અને એફ માં આપ જોઈ શકો છો એ પ્રમાણે વહેંચાયેલું હોય છે. વિભાગ એમાં બહુવિકલ્પના પ્રશ્નો હોય છે, જેનો પ્રશ્ન ક્રમાંક 1 થી 10. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો એટલે કુલ 10 ગુણનો વિભાગ એ હોય છે. વિભાગ બી ટૂંકા પ્રશ્નો હોય છે, જેનો પ્રશ્ન ક્રમાંક 11 થી 20 હોય છે. પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો એટલે વિભાગ બીના કુલ ગુણ 10 થાય છે. વિભાગ સી થિયરિકલ પ્રશ્ન અથવા દાખલા આવે છે. પ્રશ્ન ક્રમાંક 21 થી 30. પ્રત્યેક પ્રશ્ન 2 ગુણનો એવા 10 પ્રશ્નો સાથે વિભાગ બી કુલ આપ જોઈ શકો છો 20 ગુણનો થાય છે. વિભાગ સીમાં પણ થિયરિકલ પ્રશ્ન અને દાખલા આવે છે. પ્રશ્ન ક્રમાંક 31 થી 38. કુલ 8 પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્ન 3 ગુણનો એટલે વિભાગ ડી કુલ 24 ગુણનો છે. વિભાગ ઈમાં લાંબા દાખલા આવે છે, જેનો પ્રશ્ન ક્રમાંક 39 થી 42 એટલે કુલ 4 પ્રશ્નો, પ્રત્યેક પ્રશ્ન 4 ગુણનો એટલે વિભાગ ઈ 16 ગુણનો થાય છે. અને વિભાગ એફમાં પણ લાંબા દાખલા, પ્રશ્ન ક્રમાંક 43 થી 46. પ્રત્યેક પ્રશ્ન 5 ગુણનો, પ્રત્યેક પ્રશ્ન 5 ગુણનો એવા 4 પ્રશ્નો આવે છે, જેના કુલ ગુણ આપ જોઈ શકો છો 20 થાય છે. આમ મિત્રો, બોર્ડના પેપરમાં કુલ 46 પ્રશ્નો અને 100 ગુણનું પેપર હોય છે. આપણે આંકડાશાસ્ત્રની પરીક્ષાની પ્રકરણ પ્રમાણે બ્લુપ્રિન્ટ જોઈશું. તો બ્લુપ્રિન્ટ આંકડાશાસ્ત્રની કંઈક આવી હોય છે. મિત્રો, આગળ વાત કરીએ પ્રમાણે જ આપ જોઈ શકો છો વિભાગ આપેલા છે. ભાગ 1 અને ભાગ 2 ના પ્રકરણો આપેલા છે. દરેક પ્રકરણના કુલ ગુણ કેટલા છે તે આપેલા છે. અને અહીંયા દરેક વિભાગમાંથી દરેક પ્રકરણનો કયો કયો પ્રશ્ન પૂછાય છે તેની સચોટ સમજ આપી છે. આપ જોઈ શકો છો મિત્રો, ભાગ 1 નું પ્રથમ ચેપ્ટર સૂચકાંક,
જેનો વિભાગ 1 માંથી એક પ્રશ્ન 1 ગુણનો પૂછાય છે. એ જ રીતે વિભાગ બી માંથી એક પ્રશ્ન 1 ગુણનો પૂછાય છે. વિભાગ સી માંથી એક પ્રશ્ન 1 ગુણનો પૂછાય છે. વિભાગ ડી માંથી માફ કરશો, વિભાગ સી માંથી એક પ્રશ્ન 2 ગુણનો પૂછાય છે. વિભાગ ડી માંથી એક પ્રશ્ન 3 ગુણનો પૂછાય છે. વિભાગ ઈ માંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી. વિભાગ ઈ નો પ્રત્યેક પ્રશ્ન 4 ગુણનો છે મિત્ર, પણ એક પણ પ્રશ્ન વિભાગ ઈ માંથી સૂચકાંકનો પૂછાતો નથી. વિભાગ એફ માંથી એક પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે. આમ કુલ 5 પ્રશ્નો અને 12 ગુણનું પ્રથમ ચેપ્ટર ભાગ 1 ના સૂચકાંકમાંથી પૂછાય છે. એ જ રીતે મિત્રો ભાગ 1 ના બાકીના 3 પ્રકરણોનો ગુણભાર પણ આપ જોઈ શકો છો એ જ પ્રમાણે છે. આમ ભાગ 1 કુલ 20 પ્રશ્નો અને 48 ગુણનો પૂછાય છે. અહીંયા આપ જોઈ શકો છો વિભાગ ઈ માં ભાગ 1 નો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. એ જ રીતે આગળ વાત કરીએ આપણે તો ભાગ 2 પ્રથમ પ્રકરણ સંભાવના આપ જોઈ શકો છો. વિભાગ એ માંથી એક પ્રશ્ન 1 ગુણનો, વિભાગ બી માંથી એક પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી માંથી એક પણ પ્રશ્ન એટલે કે 2 માર્ક્સનો એક પણ પ્રશ્ન સંભાવનામાંનો પૂછાતો નથી. વિભાગ સી માંથી 2 પ્રશ્નો 3 માર્ક્સના પૂછાય છે એટલે 6 ગુણનો પૂછાય છે. વિભાગ ઈ માં એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય છે. અહીંયા વિભાગ ઈ નો આ પ્રશ્ન ક્રમાંક 39 જે 2 પેટા વિભાગોમાં 2 માર્ક્સમાં વહેંચાયેલો છે, પ્રશ્ન એ અને પ્રશ્ન બી. વિભાગ એફ માંથી સંભાવનાનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. આમ કુલ 5 પ્રશ્નો મળી અને સંભાવના 12 ગુણનું પૂછાય છે. એ જ રીતે બીજું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો ગુણભાર આપ જોઈ શકો છો. વિભાગ એ એક પ્રશ્ન, વિભાગ બી એક પ્રશ્ન, વિભાગ સી એક પ્રશ્ન, વિભાગ ડી 2 પ્રશ્ન અને વિભાગ ઈ અને એફ માંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી. એમ કુલ 5 પ્રશ્નો 10 ગુણના યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણના પૂછાય છે. પ્રમાણ્ય વિતરણ અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપશો. પ્રમાણ્ય વિતરણમાં ખાસ ટૂંકા અને નાના પ્રશ્નો વધારે પૂછાય છે. વિભાગ એ એટલે કે વૈકલ્પિક પ્રશ્નોમાંથી 2 પ્રશ્નો પ્રમાણ્ય વિતરણના, 2 પ્રશ્નો ટૂંકા વિભાગ બી ના પ્રમાણ્ય વિતરણના જ પૂછાય છે. એ જ રીતે વિભાગ સી નો એક પ્રશ્ન જે 2 માર્ક્સનો પૂછાય છે. વિભાગ ડી એટલે કે 3 માર્ક્સનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. વિભાગ ઈ માંથી 40મો પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાય છે. એમ કુલ 6 પ્રશ્નો 10 ગુણના પૂછાય છે. લક્ષમાં આપ ગુણભાર દર્શાવેલો છે એ જ મુજબનો છે. વિભાગ એ એક પ્રશ્ન, વિભાગ બી એક પ્રશ્ન, વિભાગ સી 2 પ્રશ્નો 4 માર્ક્સના, વિભાગ ડી માંથી એક પણ પ્રશ્ન નહીં અને વિભાગ ઈ માંથી એક પ્રશ્ન, પ્રશ્ન ક્રમાંક 41 4 માર્ક્સનો પૂછાય છે. વિભાગ એફ માં એક પણ પ્રશ્ન પૂછાતો નથી. એમ કુલ 5 પ્રશ્નો અને 10 ગુણનું લક્ષ પ્રકરણમાંથી પૂછાય છે. છેલ્લું પ્રકરણ ભાગ 2 નું વિકલન. વિભાગ એ માંથી એક પ્રશ્ન, વિભાગ બી માંથી એક પ્રશ્ન, વિભાગ સી માંથી 2 પ્રશ્નો એમ 4 ગુણના પૂછાય છે. વિભાગ ડી માંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી એટલે કે 3 માર્ક્સનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. વિભાગ ઈ માંથી એક પ્રશ્ન પૂછાય છે 4 ગુણનો, પ્રશ્ન ક્રમાંક 42 અને વિભાગ એફ માંથી એટલે કે 5 ગુણનો એક પણ પ્રશ્ન વિકલનનો પૂછાતો નથી. એમ કુલ 5 પ્રશ્નો 10 ગુણના વિકલનના પૂછાય છે. મિત્રો આપ જોઈ શકો છો કુલ 46 પ્રશ્નો અને 100 ગુણનું આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર હોય છે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપશો. કેટલાક વિભાગના પ્રશ્નમાં સ્ટારનું ચિહ્ન કરેલું છે. મિત્રો વિભાગ સી ની આપણે વાત કરીએ તો વિભાગ સી માં પ્રશ્ન ક્રમાંક 25 અને પ્રશ્ન ક્રમાંક 27 એટલે ભાગ 2 નો ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણનો એક પ્રશ્ન, પ્રશ્ન ક્રમાંક 25 અથવામાં પૂછાય છે. મિત્રો અહીંયા આ જ પ્રકરણના 2 પ્રશ્નો હશે, તેમાંથી એક સાચો પ્રશ્ન આપ લખી શકો છો. એ જ રીતે
પ્રશ્ન ક્રમાંક 27 વિભાગ સી માંથી જ પૂછાય છે, જે લક્ષનો છે આ પણ અથવામાં પૂછાય છે. એ જ રીતે વિભાગ ડી માં આપ જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક 33 અને પ્રશ્ન ક્રમાંક 35. પ્રશ્ન ક્રમાંક 33 એટલે ભાગ 1 નો ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ આપ જોઈ શકો છો. વિભાગ ડી માં ત્યાં ફૂંદડી એટલે કે સ્ટારની નિશાની છે. આ પ્રકરણનો અથવામાં પૂછાય છે, જેનો પ્રશ્ન ક્રમાંક 33 છે. એ જ રીતે ભાગ 2 સંભાવનાનો પ્રશ્ન ક્રમાંક 35 આપ વિભાગ ડી માં જોઈ શકો છો. 2 પ્રશ્નો છે, એમાંથી 35 નંબરનો પ્રશ્ન એ અથવામાં પૂછાય છે. આગળ વાત કરીએ તો વિભાગ ઈ માં 2 પ્રશ્નો અથવાના છે, આપ જોઈ શકો છો. પ્રમાણીય વિતરણ નો પ્રશ્ન છે, ત્યાં સ્ટાર અથવા ફૂંદડીની નિશાની છે, એટલે કે પ્રશ્ન નંબર 40 અથવામાં પૂછાય છે. અને પ્રશ્ન નંબર 42 જે વિકલનનો છે, વિભાગ ઈ માં આપ જોઈ શકો છો 4 માર્ક્સનો પ્રશ્ન વિકલનનો, ફૂંદડીની નિશાની છે, સ્ટારની નિશાની છે, જે અથવામાં પૂછાય છે. એ જ રીતે 5 ગુણના પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 46 વિભાગ એફ માં આપ જોઈ શકો છો સામાયિક શ્રેણીનો વિભાગ એફ માં એક પ્રશ્ન સ્ટાર દોરેલો છે, જે અથવામાં પૂછાય છે. આમ ભાગ 1 માંથી કુલ 48 ગુણ અને ભાગ 2 માંથી કુલ 52 ગુણનું મળીને 100 ગુણનું પ્રશ્નપત્ર આપ જોઈ શકો છો. આ પ્રમાણેની બ્લુપ્રિન્ટ મુજબ જ આપણું બોર્ડનું પેપર પૂછાય છે. મિત્રો, અહીંયા આપણે વિષય પરિચય અને પ્રશ્નપત્રની સમજ આપી. હવે પછીના સેશનમાં આપણે આગળ અભ્યાસક્રમની વાત કરીશું.